તો ભગવાન એવો દિવ્ય મહારાસ ગોળ મંડલાકારમાં જેને રમવામાં આવે એને રાસ કહ્યો છે. એને દિવ્ય મહારાસ કહ્યો છે. રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિતઃ યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ ઉર્ધ્વયો. ક્યારેક ક્યારેક પરમાત્મા એક ગોપી સાથે હોય, ક્યારેક બે ગોપીની મધ્યમાં હોય છે. બે ગોપીની મધ્યમાં જે ભગવાન રમે છે ગોળાકારમાં એને રાસ પણ કહ્યો છે, એને મંડલાકાર રાસ કહ્યો છે. રાસના બે રહસ્યો છે, એક અંતરંગ અને એક બહિરંગ. સંસારમાં જે માણસ કામને જીતે તે રાસલીલા જોવાનો અધિકારી પ્રાપ્ત થાય છે. કામનાઓને જીતા વગર, એટલે તો જુઓ તમે વાસનાઓ હટે નહીં ત્યાં સુધી તમને રાસમાં પ્રવેશ ન મળે. એટલે પરમાત્માએ મેં ગઈકાલે તમને કહ્યું કે ભગવાનને પેલી ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા એ અંગના વસ્ત્રો નહોતા, એ વાસનાના વસ્ત્રો પરમાત્માએ હરણ કર્યા હતા. કોણ સ્ત્રી કોણ પુરુષ આ ભાન ભૂલાઈ જાય, વાસના હટી જાય તો તમને રાસમાં અધિકાર પ્રાપ્ત થાય. અને અધિકાર વગરનું કશું જ પ્રાપ્ત થતું નથી. અને અધિકાર વગરનું મળી જાય તો એ તમને સુખ નહીં, હંમેશા દુઃખ જ આપે છે. તમને કદાચ લાગે કે આજે સુખ છે, તમે લાયસન્સ વગરના ગાડી હકાવો, તમને ભલે ગાડી આવડે છે પણ પોલીસ પકડે ત્યારે દુઃખ જ આવે પછી. બોલા બરાબર ને? લાયસન્સ નથી તો તમે અધિકારી નથી. એના માટે તમારે એના માટે અધિકાર પ્રાપ્ત કરવો પડે. તો અહીંયા જે કામનાઓને જીતે છે એ રાસમાં અધિકારને પામે છે. દેવતાઓને પણ રાસમાં અધિકાર નથી. રાધાજી નાયિકા છે અને ભગવાન કૃષ્ણ નાયક છે. નાયક અને નાયિકાના એના સાનિધ્યમાં આ દિવ્ય મહારાસ જ્યારે રચાઈ રહ્યો છે અને જે ગોપીઓ છે એને મહાપુરુષો, વિદ્વાન પંડિતો પરમાત્માની પ્રકાશ સ્વરૂપા કહીને સંબોધે છે. આ રાસલીલા એટલે સ્વયં પ્રેમમય લીલા છે, ભગવાનની પ્રેમ લીલા છે, જેમાં ગોપીઓ ભગવાન તરફ આકર્ષાય છે. ભગવાને એ શરદ પૂર્ણિમાની રાત્રિ ભગવાન પી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. ભગવાને એવી માયાથી એવો રાસ રચાયો, એવી વાંસળી વગાડી જાણે પરમાત્માએ કામ બીજ મંત્ર છોડ્યો હોય. જેમ વાઘ બીજ, કામ બીજ મંત્ર, એમ રીમ ક્લીમ જે મંત્રો છે એ બધા બીજ મંત્રો છે. એમ પરમાત્માએ અહીંયા વાંસળીને કોઈને પણ નામ લેખા વગર એવો કામ બીજ મંત્ર છોડ્યો. ઘરમાં રહેલી ગોપીઓને કાને વાંસળીનો અવાજ સંભળાયો અને ગોપીઓ ભગવાનને મળવા માટે નીકળી જાય છે. પરમાત્માની વાંસળી એટલી બધી રૂડી છે કે ગોપીઓ પોતાના કામ છોડી દે. ભાગવતજીમાં લખ્યું છે કે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ત્યારે પરમાત્માની એ વાંસળીને સાંભળે ત્યારે ઘણી ગોપીઓના હાથમાં લીપણ કરતી હતી, હાથ ધોવા ઊભી ન રહી. ઘણી ગોપીઓ ગૌ દોહન કરતી હતી, એ બોઘડાઓને નીચે મૂકવા ઊભી ન રહી. ઘણી ગોપીઓ રસોઈ બનાવતી હતી તો તાવડીમાં રહેલા રોટલાઓને ફેરવવાનું પણ મૂકીને, છોકરાઓને રડતા મૂકીને, પતિને સૂતો મૂકીને, બધું છોડીને જ્યારે ગોપીઓ જાય છે ભગવાન પાસે, અને એ ગોપીઓ પરમાત્મા પાસે જ્યારે જાય છે ત્યારે ભગવાન સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાની
વ્રજસ્યાના મયમ કચ્ચિગમન કારણમ. ભગવાન કહે છે, હે સ્વાગતમ વો મહાભાગા, હે મહાભાગ્યશાળીઓ, આવો, હું શું તમારું સ્વાગત કરું? તમારું પ્રિય હોય તમને પ્રિય કરું. પ્રિયમ કિમ કરવાણી વહ, તમને જે જોઈતું હોય તે આપી દઉં. કારણ કે ભગવાને વાંસળી વગાડી એટલે આમંત્રણ આપ્યું, આમંત્રણ મળ્યું એટલે ગોપીઓ આવે છે.